નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરમાં ડોક્ટરોની હડતાળથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ. સાથે જ સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા કાનપુર નજીક ખડી પડ્યા. મુડા કૌભાંડ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી ચલાવવા ગવર્નરની મંજૂરી. પાકિસ્તાની વેપારી તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરી શકાય છે. અમેરિકી એપીલ્સ કોર્ટ. હોટેલો, હોસ્પિટલો વગેરેમાં થયેલા ઊંચી રકમના રોકડ વ્યવહારો શોધી કાઢો. ઉદયપુરમાં શાળામાં છરાબાજીની ઘટના બાદ મોબાઈલ ઇન્ટરનેટ સ્થગિત કરાયું. તુર્કીની સંસદમાં સાંસદો વચ્ચે લોહિયાળ મારામારી થઈ. એમડી ડ્રગ્સ કાંડ, પુણે ક્રાઇમ બ્રાન્ચે જંબુસરમાં ધામા નાખ્યા. માનવીનું અહમ આધ્યાત્મિકતાના અજવાળે તેને આવવા દેતું નથી. સંત નિરંકારી મિશન દ્વારા 15મી ઓગસ્ટે મુક્તિ પર્વ દિવસ મનાવ્યો. કાલથી દર રવિવારે પૂજ્ય શ્રીના સાનિધ્યમાં રવિવાર સત્સંગનો પ્રારંભ. મનુષ્ય કરે તે કર્મ અને ભગવાન કરે તે લીલા. વ્રજરાજકુમારજીનું કહેવું છે. કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરાવવા એબીવીપી મેદાનમાં. અમેરિકામાં એક છોકરાએ ગુજરાતી સ્ટોર માલિકની ગોળી મારી હત્યા કરી. બિહારમાં ગંગા નદી પરના પુલનો એક ભાગ તૂટી પડ્યો. કોંગ્રેસના વેણુગોપાલ જાહેર હિસાબ સમિતિના વડા. નવી રચાયેલી 4 સમિતિઓ ભાજપને ફાળે. ઇઝરાયલ અમેરિકાના કાબૂથી બહાર થતું જાય છે. હરિયાણામાં ભાજપ માટે સૌ સારા વાના નથી. આણંદના ગૌચર પરના દબાણો હટાવો, કલેક્ટરનું કહેવું છે. વાઘાસીમાં બંધ મકાનમાંથી 2.5 લાખની મત્તા ચોરાઈ. મહીસાગરમાં નલ સે જલ યોજનાનો ભ્રષ્ટાચારનું ભૂત ફરી ઘૂણ્યું. સરકાર દ્વારા કાર્યવાહી શરૂ. ખાનપુરના કોન્ટ્રાક્ટર પાસેથી 3.58 કરોડ વસૂલવા નોટિસ ફટકારાઈ. નડિયાદમાં યુવક પર હુમલો કરી 4 વાહનમાં તોડફોડ કરી. થાણામાંથી તસ્કરો ₹1.60 લાખનો સામાન ચોરી ગયા. બ્રેનડેડ વ્યક્તિના અંગદાનથી 5ને નવજીવન આપી શકાય છે. દાહોદ શહેરમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો 9મું પાસ કમ્પાઉન્ડર ઝડપાયો. લીમખેડાના પાલી ગામેથી 6 જુગારી ઝડપાયા. 65,000નો મુદ્દામાલ કબજે કરાયો. નસવાડીના ધામસિયાની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળ્યા. બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે આવેદનપત્ર અપાયું. કવાંટ બસ સ્ટેશનના આરસીસી રસ્તા ધોવાણના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો. નવજીવન સાયન્સ કોલેજ દાહોદમાં દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. દાહોદ નગરપાલિકા ખાતે 78મા સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. સંજેલી ખાતે વન વિભાગ દ્વારા ચંદનના લાકડાની ચોરી કરનાર 2 ઈસમો ઝડપાયા. ફતેપુરાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં સ્મશાને જવા માર્ગ જ નથી. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યા. 10 બાળકોને ઝાલા ઉલટી. મલાવની એમજીએસ હાઈસ્કૂલના આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી મળી. આણંદના ડોક્ટર્સે હડતાલ પાડી. મિલકતમાંથી નામ કમી કરાવવામાં 3ને 1 વર્ષની કેદ. ડાકોરમાં અશુદ્ધ પાણી અને ગંદકી મામલે પ્રજાનો હોબાળો. ગળતેશ્વરના માલવણ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ. 1 ઓક્ટોબરથી નવા નિયમોથી શેર બાયબેકની રોકાણકારો પર શું અસર પડશે? મંગલમ હોસ્પિટલ પર તિરંગો ઊંધો ફરકાવ્યો. કાર્યકરે પોલીસ બોલાવી, જોકે સ્ટાફનું ધ્યાન જતા ઉતારી લીધો. રક્ષાબંધન પર્વને લઈ બજારમાં રાખડીઓની બહેનો દ્વારા ખરીદી. દશરથ ગામે 3 શખ્સો દ્વારા જમાઈ અને સસરા પર દંડાથી હિંસક હુમલો કરાયો. પાણીગેટના વેપારીને 4 વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી. કોલકાતાની મૃતકને ન્યાયની માંગ સાથે એસએસજીએચમાં તબીબોની રેલી. દર્દીઓને તકલીફ ન પડે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. રિંગ રોડ નિર્માણ માટે 316.78 કરોડની ફાળવણી કરતા સીએમ. કૌટુંબિક ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડ. 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. શહેરમાં 24મીથી 30 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કિશનવાડીના સ્લમ ક્વાર્ટર્સમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના કથિત જમીન કૌભાંડ અંગે કાર્યવાહી કરવા રાજ્યપાલની મંજૂરી. હું સમગ્ર દેશનો આભાર વ્યક્ત કરું છું, મહિલા પહેલવાન વિનેશ ફોગાટે કહ્યું. શુક્રવારે મોડી રાત્રે 2 ટ્રેન અકસ્માત સર્જાયા હતા. કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. તપાસનો આદેશ કરાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું બીમારી બાદ અવસાન થયું. જમ્મુમાં ભારે વરસાદથી મા વૈષ્ણોદેવી ભવન ખાતે અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું. આઈએમએની દેશવ્યાપી હડતાળ, રાજ્યોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ. મનરેગામાં મૃતકના નામે હાજરી પૂરવાના કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ. સયાજી હોસ્પિટલના બીમાર પડેલા સીસીટીવીને તાત્કાલિક સર્જરીની જરૂર. એસએસજીમાં ઠેર ઠેર મેડિકલ વેસ્ટ ભરેલા થેલાના ઢગ. તાજેતરમાં જ એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા દર્દીના ટાંકા લેવાની ઘટના બની હતી. હાલોલ રોડ પરથી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં હરણી પોલીસે ટ્રક ચોરને ઝડપી પાડ્યો. લાપતા બનેલી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. શિનોરની દિવેરમડી ખાતે ફરવા આવેલા 4 મિત્રો પૈકી એક યુવાન નર્મદા નદીમાં તણાયો હતો. સરદાર એસ્ટેટ અને ઉકાજીના વાડિયા પાસે રોડ પર વધુ 2 મોટા ભૂવા પડ્યા. સાબરમતી ટ્રેનમાં સવાર વડોદરાના 217 મુસાફરો વિશેષ ટ્રેનમાં આવવા રવાના. ગણેશ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા માટે સંકલન સાથે કામગીરી કરવા રજૂઆત કરાઈ. રક્ષાસૂત્ર પવિત્રતાના માર્ગ પર ચાલવાની શક્તિ આપે છે. રાખડી માત્ર ધાગો નહીં, મન દ્વારા કરવામાં આવતા દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. એમએસ યુનિવર્સિટીના કેમ્પસ રાજકારણ સાથે મારામારીનો અખાડો બન્યો. પોલિટેકનિક કોલેજમાં ચાલુ ક્લાસમાં મારામારી થતા વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થઈ. કલેક્ટર કચેરીમાં એબીવીપી દ્વારા રજૂઆત. એમએસયુ સહિત સરકારી અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરો. ભાયલીમાંથી 5 ફૂટનો મગર રેસ્ક્યુ કરાયો. બાઇકમાં સાપ ઘૂસી જતા ચાલકમાં દોડધામ. સુરત શહેરની 300 ખાનગી હોસ્પિટલના 15,000 તબીબો કામથી અડગ રહ્યા. ગોધરામાં કાજીવાડા મિશ્ર સરકારી શાળામાં દાઝી ગયેલી વિદ્યાર્થીનીની હાલત ગંભીર. બોડેલીના બજારોમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓની અવનવી વેરાયટી જોવા મળી. મકાન આગળ રેતીના ઢગલામાંથી દેશી હાથ બનાવટનો તમંચો મળતા ઘરધણીની અટકાયત. ધાનપુર પોલીસે 1.42 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વિરુદ્ધ દાહોદ ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આક્રોશની રેલી. અમદાવાદ સિવિલમાં રાત્રે મહિલા ડોક્ટર નર્સને ઘરે જવા માટે શી ટીમ મદદ કરશે. ઓગસ્ટના અંત સુધીમાં ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની મંજૂરી મળી શકે છે. પાકિસ્તાને 2 સ્ટાર ખેલાડીઓએ અબરાર અને બેટ્સમેન કામરાનને બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાંથી બાકાત રાખ્યા. છાસઠ કિલોમીટર લંબાઈના રિંગ રોડના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈના 27 કિલોમીટરના રોડ બનાવાશે. વડોદરા ફરતે 75 મીટર રિંગ રોડને લીલી ઝંડી અપાઈ. સરકારી હોસ્પિટલના તબીબોની સતત બીજા દિવસે હડતાળ. દર્દીઓના બેહાલ. 2 સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં 700 સર્જરી રદ કરાઈ. જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ રાખ્યો એ શહીદ વીરોના જ નામ આમંત્રણ પત્રિકામાં ના લખ્યા. ધારાસભ્યોનો એક જ સૂર. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બેઠકનો બહિષ્કાર કરીશું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી ગઈ. લોકોએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હટાવવાનું કાવતરું ઘડ્યું છે. મેં કોઈ ખોટું કર્યું નથી કે મારે રાજીનામું આપવું પડે, સિદ્ધારમૈયાનું કહેવું છે. દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ. મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે, પ્રિયંકા ગાંધીનું કહેવું છે. ઉદયપુરમાં ફરી તણાવ જોવા મળ્યો. આખું ઉદયપુર બંધ. ઠેર ઠેર આગ અને તોડફોડ. 144ની કલમ લાગુ કરી દેવાઈ. બાંગ્લાદેશમાં ચૂંટણીને લઈને વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત. હડતાળ કરનાર તમામ ડોક્ટરો કામ પર પાછા ફરો, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું. જો તે ઇઝરાયલ પર હુમલો કરશે તો તેને ભયાનક પરિણામ ભોગવવા ના પડશે, અમેરિકાનું કહેવું છે.
અજીત પવારની જાતિ વસ્તી ગણતરીની હિમાયત એ રાજકીય મજબૂરી છે કે એનસીપી માટે જરૂરી? લહેરીપુરા દરવાજો પીપળાથી મુક્ત થયો, નિષ્કાળજીના ભૂતથી ક્યારે મુક્ત થશે? એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણની ધરપકડ કરી. જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોરવામાં પોલીસ ફરિયાદ. શહેર જિલ્લાના જનસુખાકારી અને વિકાસલક્ષી કામોની ચર્ચા વિચારણા કરવા સંકલન સમિતિની બેઠક મળી. હાલોલ રોડ પરથી બાતમીના આધારે હરણી પોલીસે ગણતરીના કલાકોમાં ટ્રક ચોરને ઝડપી પાડ્યો. ઝારોલા ભવન ખાતે પ્રભુ શ્રી કૃષ્ણને વૈવિધ્ય દ્રવ્યોનો કેશવ સ્નાનનો કાર્યક્રમ યોજાયો. ક્રિકેટનું સૌથી ટૂંકું સંસ્કરણ 60 બોલની ટુર્નામેન્ટ સુપર 260 લીજેન્ડ્સ સેમ્પ ગ્રુપ ભારતમાં લાવી રહ્યા છે. 10 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલટી થતા સારવાર અર્થે ખસેડાયા. દાહોદ જિલ્લાના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યા. ખેડા જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને કપડવંજ તાલુકા શહેરના હોદ્દેદારોની મીટિંગ મળી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓનો જવાબ લેવાશે. વેરાવળ ખાતે 6.20 કરોડના ખર્ચે અદ્યતન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નિર્માણને લઈને અભિવાદન. ભાભરના લાડુલા પ્રાથમિક શાળામાં જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને ભોજન અપાયું. વિજાપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું. ડીસા અને ભીલડી તાલુકાના ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ. ભાભર નવા મુકામેથી જુગાર રમતા 6 જુગારિયાઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા. બનાસકાંઠાના પશુપાલકો આનંદો. બનાસ ડેરીએ ₹1,973 કરોડનો આપ્યો ભાવફેર. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ માટે પ્રયાસ. કડીના બાવલુ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પકડાયેલ 56 લાખના દારૂનો નાશ કરાયો. નસવાડી કાલિયાવાડી ખાતે આવેલી આંગણવાડી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. શિનોરની દિવેરમડી ખાતે ફરવા આવેલા 4 મિત્ર પૈકી એક યુવાન નર્મદા નદીમાં તણાયો. ડભોઈના તીર્થધામ ચાંદોદ માંડવા ગામે વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની રડકા પાસે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.